નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી નિગમ દ્વારા ડ્રાઈવર સવર્ગની 3084 જગ્યાઓ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે મિત્રો ઉમેદવારો કાગડોળે રાહ જોઈને જ્યારે બેઠા છે ત્યારે નિગમ દ્વારા આ ઉમેદવારો માટે જે છે તે મિત્રો માઠા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો હજુ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે વિલંબ થઈ શકે છે. સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર કરવામાં આવે છે તેમાં કેટલીક શક્તિઓ હોવાથી અને જે નિષ્ણાત ડ્રાઈવરો છે તેમના દ્વારા મિત્રો આ ટ્રેકને લઈ અને જે સૂચનો આપ્યા છે તે સૂચનો પ્રમાણે ફેરફાર કરવાને લઈ અને હજુ પણ આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વિલંબ થઈ શકે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમ દ્વારા જે છે તે મિત્રો કેમ વિલંબ થઈ શકે છે અને આ વિલંબના ભાગરૂપે જ નિગમ દ્વારા હાલમાં જે છે તે મિત્રો કરાર આધારિત જે ડ્રાઈવરો છે તેની ભરતીને લઈ અને મિત્રો મહત્ત્વનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે આ પત્રની વિગત અને કેમ વિલંબ થઈ શકે છે આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે ઓર્ડરની તમામ શક્ય બાબતો સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તેમજ જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવર વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી દ્વારા ગત ઓગસ્ટ 2023માં કુલ 3084 જગ્યાઓ માટે ડ્રાઈવરોની ભરતી માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેમની લેખિત પરીક્ષા 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવી હતી અને લેખિત પરીક્ષાનું પરિણામ જે છે તે મિત્રો 27 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો 9337 જેટલા ઉમેદવારોનું જે લિસ્ટ છે તે પણ મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી દેવામાં આવ્યું હતું, જેમાં 9337 જેટલા ઉમેદવારોને જગ્યાના 3 ગણા પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે. પરંતુ નિગમ દ્વારા જે છે તે મિત્રો એએમસીમાં જે બહેરામપુરામાં ભાડાપટ્ટામાં ચાલતો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ઘણા વર્ષોથી કાર્યરત હતો, જે નિગમ દ્વારા અચાનક બંધ કરી દેવાતા નિગમને નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી હતી, જેથી નિગમે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં આ જે છે તે મિત્રો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવીને તૈયાર કરી દીધો છે. હાલમાં મિત્રો નિગમ દ્વારા આ ડ્રાઇવિંગ ટ્રેક તો તૈયાર થઈ ગયો છે અને નિષ્ણાત ડ્રાઈવરો અને જે અનુભવી ડ્રાઈવરો છે તેમના દ્વારા જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે અલગ અલગ પ્રક્રિયાઓ છે 5 પ્રકારની, જેમાં રિવર્સ 8 તેમજ જે અલગ અલગ પ્રક્રિયાઓ છે જે આપણે અગાઉ જોઈ તે પ્રમાણે ઢાળ ચડાવો, આ તમામ બાબતને લઈ અને મિત્રો જે છે તે હાલમાં જે તે મિત્રો અવલોકનો કરવામાં આવી રહ્યા છે અને નિષ્ણાત ડ્રાઈવરો દ્વારા જે ફેરફારો સૂચવવામાં આવી રહ્યા છે તે ફેરફારો જે છે તે નિગમ દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યા હોવાથી આગામી મિત્રો 2 થી 3 મહિના સુધી આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થઈ શકે નથી તેવું મિત્રો નિગમના અધિકૃત સૂત્રો દ્વારા માહિતી મળી છે. આથી નિગમ દ્વારા આ ડ્રાઈવરોની ઘટ પૂર્ણ કરવા માટે ગત રોજ અતિ મહત્વનો પરિપત્ર 11/4/2025ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ 16 ડિવિઝનના વિભાગીય નિયામકશ્રીને લખવામાં આવ્યું છે કે નિગમમાં ફક્ત 6 માસ માટે હંગામી કરાર આધારિત ડ્રાઈવર તરીકે ફિક્સ પગાર અથવા ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા બાબતનો આ પરિપત્ર છે. જે મિત્રો વાત કરીએ તો પરિપત્રની વિગત, તો ઉપરોક્ત વિષય અન્વયે નિગમના ડ્રાઈવર અને કંડક્ટર સંચાલન માટે ખૂબ જ મહત્વનું અંગ છે. નિગમની સેવામાંથી નિવૃત્ત થતા ડ્રાઈવર અથવા કંડક્ટરની ભરતી કરવાની કાયમી સત્તાઓ નિગમને એનાયત કરવામાં આવેલી છે. નિગમ દ્વારા હાલ તારીખ 1/1/2021થી લઈ અને 30/6/2024 સુધી નિવૃત્ત થયેલ ડ્રાઈવર કંડક્ટર સામે ભરતી કરવાની કાર્યવાહી હાલમાં પ્રગતિમાં છે. નિગમમાં ડ્રાઈવર કક્ષામાં હાલ પ્રવર્તી રહેલ સ્ટાફ ઘટ અન્વયે બંધ રહેતી ટ્રીપો શરૂ થાય અને મુસાફરોને અગવડતા ન પડે તે માટે નિગમની દરખાસ્ત ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા મળેલી મંજૂરી અનુસાર નિગમ ખાતે અગાઉની ડ્રાઈવર ભરતી અન્વયે પાત્રતા ધરાવતા અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સહિત ઉત્તીર્ણ થયેલ પરંતુ મેરિટમાં ના આવવાથી સિલેક્ટ પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદી ઓપરેટ થઈ ગયા છતાં નિમણૂક માટે નંબર ના આવ્યો હોય તેવા ઉમેદવારો પૈકી તદ્દન હંગામી ધોરણે ફક્ત 6 માસ માટે કરાર આધારિત નિમણૂક મેળવતા ઈચ્છતા હોય અને તેઓને હંગામી ફક્ત 6 માસ માટે કરાર આધારિત ફિક્સ પગાર ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા અંગે મંજૂરી આપવામાં આવેલ છે. સદરહુન મંજૂરી અન્વયે નિગમના વિભાગો દ્વારા નીચે મુજબની કાર્યવાહી નીચે જણાવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં મિત્રો પહેલું છે કે મિત્રો અગાઉ નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષાની પ્રસિદ્ધ કરેલ જાહેરાત અન્વયે પાત્રતા ધરાવતા હોય તેમજ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સહિત ઉત્તીર્ણ થયેલ હોય પરંતુ મેરિટમાં ના આવવાથી એટલે કે સિલેક્ટ યાદી અથવા પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદી ઓપરેટ થઈ ગયા પછી પણ નિમણૂક માટે નંબર ના આવ્યો હોય તેવા નિમણૂક અપાયેલ ન હોય તેવા આપના વિભાગ હસ્તકના જિલ્લાના ઉમેદવારોની યાદી આ સાથે સામેલ છે, જેઓને વિભાગ દ્વારા મૌખિક જાણ કરવાની રહેશે. કપામાં એવા દર્શાવ્યા મુજબ સ્વૈચ્છિક આ પ્રકારે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ફક્ત 6 માસ માટે નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તો તેઓ પાસેથી સામેલ પત્રક મુજબની અરજી મેળવવાની રહેશે. અરજી કરેલ કર્મચારી મારફત ₹300ના સ્ટેમ્પ ઉપર સામેલ પરિશિષ્ટ બ મુજબનું ફક્ત 6 માસ માટે હંગામી નિમણૂક માટે
કરાર કરવાનો રહેશે. અરજી બાંયધરી પત્રક મળીથી તેઓને સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ, પોલીસ ઓથોરિટીનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. ક્રમ ડી મુજબ મેડિકલ ફિટનેસ અને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ થયેથી સામેલ ફોર્મેટ મુજબનું 6 માસનું હંગામી કરાર આધારિત નિમણૂક પત્ર પાઠવવાનો રહેશે. મજકૂર કર્મચારીને નોકરી સંચાલન બાબતે નિગમની વખતની સૂચનાઓ ધ્યાને લઈ તેઓ પાસેથી ફરજો મેળવવાની રહેશે. આગળની મિત્રો શરત છે, કરારના સમયગાળા દરમિયાન ડ્રાઈવર કક્ષા પાસેથી ભારે પેસેન્જર વાહન ચલાવવાનું હેવી લાયસન્સ વેલિડ હોવું જોઈએ. જો લાયસન્સ ડ્રાઇવિંગ રિન્યુઅલ ન હોય તો લાયસન્સ રિન્યુ થયા બાદ ફરજ લેવાની રહેશે. ફક્ત 6 માસ માટે જ હંગામી નિમણૂકનો કરાર, નિમણૂક પત્ર તથા બાંયધરી પત્ર મેળવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં કરાર લંબાવી શકાશે નહીં. એટલે કે કરાર કર્યાની તારીખથી 6 માસની મુદત પૂર્ણ થઈ કરારનો આપોઆપ આપમેળે અંત આવી જશે. તે છતાં પણ જો જરૂરિયાત હોય તો મધ્યસ્થ કચેરીની લેખિત પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ નવો કરાર મંજૂરી મુજબની નવી મુદતનો કરવાનો રહેશે. આ સૂચનાનો કોઈપણ પ્રકારે ભંગ કરી અને જો 6 માસ માટેનો કરાર લંબાવવામાં આવશે અથવા કરાર લંબાવ્યા વગર સંલગ્ન ડ્રાઈવરને 6 માસની મુદત પૂર્ણ થયા પછી ફરજ પર ચાલુ રાખવામાં આવશે તો તેની લગતી તમામ નાણાકીય જવાબદારી જે તે અધિકારીની અંગત રહેશે. એટલે કે કરેલ કરારની 6 માસની મુદત પૂર્ણ થયાની તારીખે જે તે સંલગ્ન ડ્રાઈવરની નોકરીનો આપોઆપ આપમેળે અંત આવશે. ઉપરોક્ત સૂચના અન્વયે તેનું ચુસ્તપણે પાલન કરી સત્વરે કામગીરી હાથ ધરી કરેલ કાર્યવાહીની અત્રેની કચેરીની વખત અવગત કરવામાં આવશે. કર્મચારી દ્વારા 6 માસ હંગામી ધોરણનું નિમણૂક મેળવવા અંગેનું અરજીનો નમૂનો, ડ્રાઈવર તરીકે 6 માસ તરીકેનું 300 રૂપિયાનું સ્ટેમ્પ પરનું મિત્રો જે કહેવાય કે નોટરી, જરૂરી રજૂ થયેલ નિમણૂક પત્રનો અને નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ થયેલ બોલીઓ, આ તમામ બાબતોને લઈ અને મિત્રો અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે. એટલે કે ડ્રાઈવરોની ભરતીમાં હજુ પણ વિલંબ થશે, કારણ કે ગત વર્ષની જે ભરતી હતી વર્ષ 2021-22ની તેમાં જે ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો જેઓ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમનું થઈ ગયું હોય અને જેઓ સિલેક્ટ થયા હતા, પરંતુ જેઓ પ્રતીક્ષા યાદી અથવા તો વેઇટિંગ લિસ્ટમાં જેઓનું નામ નહોતું આવ્યું તેવા જે તે જિલ્લાના લગતા જે ડિવિઝનને લગતા જિલ્લાઓ છે તેમની યાદી જે તે ડિવિઝનને મોકલી દેવામાં આવી છે. અને આવા જે ગત વર્ષે પાસ થયા હોય ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં અને લેખિત પરીક્ષામાં તેવા ઉમેદવારો પાસેથી 6 માસના કરાર માટે મિત્રો ભરતી કરવામાં આવે છે. આથી મિત્રો હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં 6 માસ દરમિયાન આ જો હંગામી ડ્રાઈવરોની જે ભરતી કરવામાં આવી રહી છે, એટલે હાલમાં ચાલી રહેલી જે ડ્રાઈવર ભરતી છે તેનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં વિલંબ થઈ શકે છે. એટલે કે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ હજુ પણ મિત્રો મે અથવા જૂન મહિનામાં જે છે તે આયોજિત થઈ શકે છે. અને ડ્રાઇવિંગની ભરતી પ્રક્રિયા ડ્રાઈવરોની 3084 જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં 6 મહિનાનો સમયગાળો તો ઓછામાં ઓછો નિગમ કરશે તેવું આ હંગામી ભરતી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે કે મિત્રો 9337 ઉમેદવારો કે જેઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે નિગમ ક્યારે મિત્રો તેમનું લિસ્ટ બહાર પાડશે, ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના કોલ લેટર ક્યારે બહાર પાડશે, તો હજુ પણ 1 થી 2 મહિનાનો સમયગાળો મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લાગશે તેવું લાગી રહ્યું છે. કારણ કે નિગમ દ્વારા હાલમાં જે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે જે